હેલો મિત્રો, હું છું તમારો મિત્ર ગુમાનસિંહ અને હા મિત્રો, હું તમને બતાવું છું બનાસ નદી. ચારેય બાજુ નદીની અંદર રેતી દેખાય છે. મિત્રો, હું તમને જણાવું છું બનાસ નદીની શરૂઆત ક્યારે થઈ હતી. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા અરવલ્લીની ગીરીમાળામાંથી નીકળે છે. બનાસ નદી ત્યાંથી નીકળીને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે. ત્યાર પછી અમીરગઢ સરોત્રા પાસેથી વહીને દાંતીવાડા ડેમમાં સમાઈ જાય છે. આ એ જ નદી છે જ્યારે 2016ની અંદર પૂર આવ્યું હતું. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આખા બનાસકાંઠાની અંદર પાણી ભરાઈ ગયું હતું. છેક સોયગામ સુધી પાલનપુરથી ડીસાની અંદર પાણી ભરાઈ ગયું હતું. છેલ્લે વાત કરીએ તો શિહોરીથી પાટણ આવવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. શિહોરીથી આગળ જતા બનાસ નદી પર પુલ આવેલો હતો, એ પણ પડી ગયો હતો પાણીની અંદર. આજુબાજુના બધા ગામોમાં પાણી ફરી વળ્યું હતું. બીજા રસ્તાની વાત કરીએ તો થરા થઈને પાટણ જવાતું, એ પણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પાટણ જવા માટે આ એક રસ્તો હતો, ડીસા થઈને પાટણ જવાતું. આવી જ વાત કરીએ તો આખા બનાસકાંઠાની અંદર ઘણું નુકસાન થયું હતું. મિત્રો, હાલની વાત કરીએ તો બનાસ નદીની અંદર સોલાર પ્લાન્ટ નાખેલો છે, એ પણ 14 વીઘામાં. આજે પણ નદીની અંદર ચારે બાજુ નજર નાખી તો રેતી દેખાય છે. આ હતી બનાસ નદીની માહિતી. આવા જે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. અમારા પેજને લાઈક, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલશો નહીં.